નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો અજ્ઞાયાણં નમો વૈ સર્વસાવણં એષો પંચનમકારો સર્વપાપનાશનો મંગલાણં ચ સર્વેષિં સર્વં હવૈ મંગલम् જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધો જય જગપિયામહોભયવम् જય સુયાણં પભવતિખયરાણાં પશ્ચિમો જય જય ગુરુલોગાણાં જય મહાત્મહાવીર ઓંકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણવાયાર્પિતદાયિને શતાં નમો નમઃ શ્રી ગુરુરે નમો નમઃ શ્રી ગુરુરે નમો નમઃ શ્રી ગુરુરે જય ભગવાન જી સાહેબ ઈચ્છા છે બનાવે અમને છોડ પણ કમતે ધર્ણેન્દ્રે ચ શોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યવનવૃત્તે પાર્શ્વનાથ શ્રેષ્ઠ જી ભગવાન પુણ્યવાન કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરે છે. સુરત એક એવા પ્રકારની મૂર્ત છે, 108 પૈકી અનેક પાર્શ્વનાથ પરમાત્મા સુરતને પાવન બનાવી રહ્યા છે. પાર્શ્વનાથ પરમાત્માને પહેલી નજરમાં ઓળખવા હોય તો એવું કયું ચિહ્ન છે એમની પાસે ઓળખી શકીએ આપણે? ફણા. શેની ફણા છે? સર્પની ફણા, નાગની ફણા છે. આમ પહેલી નજરની અંદરમાં જ આવી જાય કે આ પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. આજે આપણે યાદ કરવા છે કે સર્પને જોઈ જોઈને કોણ કોણ આપણને યાદ આવે? પહેલા નંબરમાં ચંડ કૌશિક. બહુ સરસ. ભગવાન મહાવીર અને ચંડ કૌશિક આ દ્રશ્ય ઘણા બધા જિનાલયોની અંદરમાં મૂકવામાં આવતું હોય છે. આપણને પણ ખબર છે આ દ્રશ્ય મૂકવા પાછળનું કારણ શું હશે? આમ ભગવાનના અનેક અનેક ઉપસર્ગોની ઘટનાઓ છે, છતાં પણ આ એક ચિત્ર એવા પ્રકારનું છે કે ઘણા બધા જિનાલયની અંદર મૂકવામાં આવેલું હોય છે. ક્યાંક કાર્વિંગમાં મૂકેલું હોય, ક્યાંક પથ્થરમાં હોય, ક્યાંક પેઇન્ટિંગ કરેલું હોય, ક્યાંક પ્રતિકૃતિને ફોટો પણ હોય. એ દ્રશ્યની વિશેષતા શું છે કે ચંડ કૌશિકનું દ્રશ્ય દરેક જિનાલયમાં, ઘણા બધા જિનાલયમાં જોવા મળે. આમ શું છે એમાં?
એમાં રહસ્ય શું છે? એના દ્વારા આપણે બી પ્રતિબોધ પામીએ. હા, એના દ્વારા આપણે બી પ્રતિબોધ પામીએ. એ જ દ્રશ્ય કેમ ચોઈસ કર્યું? ક્ષમા. આપણા કસાયોને શાંત કરવા. કલિકુંડ તીર્થની પેઢીની અંદરમાં ભગવાન મહાવીરના 2 પ્રસંગો મૂકવામાં આવેલા છે. એક પ્રસંગની અંદરમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન મહાવીર ચંદનબાળાના હાથે અડદના બાકુડાનું દાન લઈ રહ્યા છે, અને બીજું દ્રશ્ય એવું બતાવવામાં આવેલું છે કે ભગવાન દેવદૃશ્ય આપી રહ્યા છે પેલા બ્રાહ્મણને. કુમારપાળભાઈને પૂછવામાં આવ્યું કે તમે આ 2 ચિત્ર કેમ ચોઈસ કર્યા છે? કલિકુંડ તીર્થ દર્શન કર્યા છે? કયા ભગવાન છે? મુનાએ કલિકુંડ પાસના ફરવા છે. એની પેઢીની અંદરના આ 2 દ્રશ્ય મૂકવામાં આવેલા છે. કુમારપાળભાઈએ બહુ સરસ જવાબ આપ્યો, અમારી પેઢી આ કાર્ય કરી રહી છે. અમે એક હાથે ગ્રહણ કરીએ છીએ અને બીજા હાથે વિતરણ પણ કરીએ છીએ. ભગવાનના 2 પ્રસંગ હતા. ભગવાન અડદના બાકુડા ગ્રહણ પણ કરી રહ્યા છે અને બીજી બાજુ ભગવાન અર્પણ પણ કરી રહ્યા છે. દરેકની પાછળ કંઈક ને કંઈક એવા સાર કે રહસ્ય મૂકવામાં આવેલા હોય. તો આ દ્રશ્ય એક એવા પ્રકારનું દ્રશ્ય છે, ઘણી બધી જગ્યાએ આમ જોવા મળતું હોય છે કે ભગવાન મહાવીર અને ચંડ કૌશિક એમાં શું આમ નજર કરીને આવે, નજર એકદમ ભગવાન મહાવીરના અલ્પ શબ્દોની અંદરમાં પણ ચંડ કૌશિક સુધરી ગયો. કેટલા શબ્દો હતા? બુજ્ય, બુજ્ય, ચંડ કૌશિક 3 શબ્દ. દેવાંગભાઈ, તમે પહેલા પણ બેઠેલા હતા વ્યાખ્યાનમાં, એની પહેલા અમે ત્યારે પણ વ્યાખ્યાનમાં હતા, એની પહેલા ત્યારે પણ તમે વ્યાખ્યાનમાં હતા. કેટલા બધા વ્યાખ્યાનો આપણે સાંભળી લીધા ને. ચંડ કૌશિકને જોઈને આ દ્રશ્ય નજર સામે આવવું જોઈએ કે ચંડ કૌશિક જેવી યોગ્યતા મારી અંદરમાં ક્યારે આવશે? આટલા પ્રવચનો પછી પણ મારા જીવનની અંદરમાં હજુ સુધી જોઈએ તેટલું પરિવર્તન આવ્યું નથી ને. ચંડ કૌશિકને માત્ર ને માત્ર 3 શબ્દોની અંદરમાં પરિવર્તન આવી ગયું અને સૌથી પહેલા નંબરનું કામ કર્યું એ વળી ગયો. ભવ્યત્વનો પરિપાક થયો, ભવિતવ્યતા ગોઠવાઈ. એ બધું જ બીજા નંબરનું છે. પહેલા નંબરનું તો આપણે જ વિચારીએ કે મારી અંદરમાં આટલા પ્રવચનો પછી પરિવર્તન કેમ નથી આવ્યું? હું હજુ સુધી સંસારથી વળ્યો નથી. ખાલી વળવાની વાત છે, વળવાની. એ વળી ગયો. એનું મોઢું કઈ બાજુ ગયું? શૈલેષભાઈ, ચંડ કૌશિકે ભગવાનનો ઉપદેશ સાંભળ્યો ને પછી એ વળી ગયો. અને વળીને ગયો ક્યાં સુરેશભાઈ? એના બિલમાં ગયો. હવે શું દેખાવાનું? એને સૌથી પહેલા નંબરનું કામ એ કર્યું, એ વળી ગયો. બીજા નંબરનું કામ એ કર્યું, એને બાહ્ય દુનિયાને જોવાનું બંધ કરી દીધું. કેટલું અટપટું છે. સામયિકમાં બેઠા પછી પણ બાહ્ય દુનિયા દેખાય છે. પ્રભુના ગભારાની અંદરમાં ગયા પછી પણ બાહ્ય દુનિયા ભૂલાતી નથી. કૌશકની અંદરમાં ઊભા રહ્યા પછી પણ કે છે બાહ્ય દુનિયા તરફ નજર ફેરવતા રહીએ છે. કઈ આમ તેમ થાય તો આપણને બધી જ વસ્તુની નોંધ આપણી પાસે હોય છે. આ બહુ જ અઘરું કામ ચંડ કૌશિકે પહેલા જ ઉપદેશની અંદરમાં, પહેલી જ વખત અંદરમાં એના જીવનની અંદરમાં આ પરિવર્તન આવ્યું ને. બસ આ દ્રશ્ય નિહાળતા નિહાળતા મારી અંદરમાં પણ આવું પરિવર્તન ક્યારે આવશે? વળી જવું, દિલની અંદરમાં મોઢું નાખી દેવું, આટલું કર્યું તો થયું શું? આગળ શું થયું? નહીં, આટલું થયા પછી શું થયું? લોકો એને એ પૂજાવા લાગ્યો.
કેટલું સરસ છે આમ. ખાલી વળી જાઓ અને મોઢું ફેરવી દો દુનિયા તરફથી, તમે પણ પૂજાવા લાગો. ચંદ્ર કૌશિકને ઘણી બધી વાર જોયો ને, બસ આ એંગલથી જોવો છે, હું સંસાર તરફથી ક્યારે વળીશ, હું વિભાવ દશાને ક્યારે ભૂલીશ. વિભાવ દશા મારા આત્માને પરેશાન કરી રહી છે, સ્વભાવ દશાને ભૂલાવી રહી છે, મારા પોતાના આત્માનું ભાન ભૂલાવી રહી છે ને, તો આવી વિભાવ દશા મને ક્યારે નીકળશે મારી અંદર. આટલું કર્યું ને, આટલું જ કરવાથી શું થયું? બીજાનો માર્ગ ચોખ્ખો થઈ ગયો. આટલું એને કર્યું ને, તમે આટલું કરી જુઓ એટલે બીજાનો માર્ગ ચોખ્ખો થઈ જાય. બીજાનો માર્ગ ચોખ્ખો થયો ને એટલા માટે પૂજાવા લાગ્યો. આગળની ઘટના ઘણી બધી છે, તમને ખ્યાલ છે આગળની ઘટના બધું શું થયું. આપણે એક વાત કરીએ, જ્યારે જ્યારે પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિ કરવા માટે જઈએ ને, ત્યારે આપણને આ દર્શન થવા જોઈએ, આપણને વિચાર આવવો જોઈએ, આપણને યાદ આવવું જોઈએ, આવી પાત્રતા મારા જીવનની અંદરમાં ક્યારે આવશે. ચંદ્ર કૌશિક 2 કલાક પહેલા કોઈ મળ્યું હોય ને, અને 2 કલાક પહેલા 2 કલાક પહેલા કોઈએ જોયું હોય, ચંદ્ર કૌશિકને જોઈને એવું જ કીધું હોય, આ મરીને દુર્ગતિમાં જવાનો છે. 2 કલાક પહેલા એના માટે આવું ભવિષ્ય કહી શકાય તેમ હતું, અને થોડાક સમયની અંદરમાં એવું પરિવર્તન આવી ગયું ને, એ પરાકાષ્ઠાની 8મા દેવલોક સુધી પહોંચી ગયો. તો પહેલા નંબરમાં પાર્શ્વનાથ પરમાત્માને જોઈને ચંદ્ર કૌશિક નામના સર્પને યાદ કરવાનો, અને સર્પને જોઈને મારી અંદરમાં પણ પાત્રતા આવે ને એ પહેલા નંબરમાં માંગવું છે. બીજા નંબરમાં સર્પને જોઈને કોણ યાદ આવે? પાર્શ્વનાથ પરમાત્મા, એમનો બીજો ભાવ હાથી, અને કમઠનો ભાવ હતો સર્પ હતો. શું લઈને જવાનું છે નક્કી તો કરો. તમે કેટલા પૈસા ભેગા કર્યા સુરેશભાઈ? ખાનગીમાં કઈ જગ્યા? મને ખાનગીમાં ક્યાં નહીં જગ્યા. હવે કેટલા જોડે આવવાના છે કહો છો? કેટલા જોડે આવવાના છે? નથી આવવાના. લઈ જવાની વ્યવસ્થા પણ નથી. તો શું સાથે શું આવશે? અંદરમાં જેવા સંસ્કારો પાડેલા છે ને, એ સંસ્કારો સાથે આવશે. કમઠના ભવની અંદરમાં પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા એટલે મરુભૂતિ, એ મરુભૂતિ પ્રત્યે રાખેલો દ્વેષભાવ, એ દ્વેષભાવ બીજા ભવની અંદરમાં સાથે આવ્યો. શું આપણે આ સાથે લઈ જવા જેવું હતું? આ પુણ્ય અને પાપ તો કેટલીક મજબૂરીમાં થયેલા પાપો હતા, અને પુણ્ય કેટલુંક ઉપાર્જન કરેલું હતું, પણ આ સંસ્કારો તો આપણે ભેગા કર્યા છે. એ જે સંસ્કારો ભેગા કરવા જેવા ન હતા ને, એ ભેગા કર્યા છે. હજુ આપણે તપાસી લઈએ, આપણી દાઢમાં, આપણા દિલમાં હજુ કોઈના પ્રત્યે કોઈ ગાંઠ રહી નથી ને. અહીંયા તો એવું બતાવે પ્રભુનું શાસન, જે ખમાવે છે તે આરાધક છે. જે સામેવાળાને ખમાવી દે પોતે આરાધક છે. સામેવાળી વ્યક્તિ ખમાવે કે ન ખમાવે એ બીજા નંબરની વસ્તુ છે. પહેલા નંબરની વસ્તુ, તમે ખમાવી ગયા ને, તમે પોતે આરાધક બની ગયા. તમારું હૈયું તો નિર્મળ બની જ ગયું. સામેવાળાએ કર્યું કે નથી કર્યું ને, બસ મારે મારા જીવનની અંદરમાં આવી કોઈ ગાંઠો અંદરમાં પડી છે કે નથી, એને મારે જોવી છે.
પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરવા જઈએ, એમને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ, એમની ઉપર એ ફણા જોઈએ ને ત્યારે આપણને આવો એક સર્પ યાદ આવવો જોઈએ કે આ કેવો સર્પ હતો. એ સર્પે પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા એટલે ગત ભાવમાં જોવા જઈએ એનો કયો સંબંધ હતો? મરુભૂતિ ને કમળ સંબંધ શું હતો? સગા ભાઈઓ. બ્રાહ્મણના ઘરમાં જન્મેલા બંને સગા ભાઈઓ. આજે ભાઈ ભાઈને મારવા માટે થયેલો હોય ને તે કેવા પ્રકારના સંસ્કારો, એ સંસ્કારો ભવાંતરની અંદરમાં સાથે આવે છે. ઘણા લોકો પૂજા કરે ને અમૃતના કરે, આમ ધ્યાનથી જોતા હોય, ક્યાંક પાણી રહી નથી ગયું ને, આમ ખબર છે ને, પછી એના માટે પેલી છે ને વાટ કરે, વાટ અમૃતનાની પતલી પતલી વાટ કરીને પણ અંદર ઝીણી ઝીણી જગ્યાએ પણ પાણીનું બુંદ પણ ન રહેવું જોઈએ, જરાય ભીનાશ ન રહેવી જોઈએ ને, આટલી કાળજી રાખે. ઘણા એકાશનું બેસનું આંબેલ કરે ને ત્યારે પેલી દાંત ખોતરણી લઈને બેસે. આમ તમને ખ્યાલ છે શેના માટે હોય? કઈ દાણો અંદરમાં રહી જવો જોઈએ ને, કારણ કે ઊભા થઈશું ને તો ભંગ થઈ જાય, પછાણમાં ભાંગો આવી જાય ને, એટલા માટે એ કાળજી રાખે અને દાણો કાઢી લઈએ. એ પાણીનું બુંદ પણ કાઢી લઈએ છીએ આપણે. આપણને એવું લાગતું નથી દિલમાં પડેલા કાંટાઓ કાઢી લેવા જોઈએ. દિલમાં કોઈકના પ્રત્યે રહેલી જે ગાંઠના સંસ્કારો છે ને એ સંસ્કારો મારે કાઢી નાખવા જોઈએ. સર્પને જોઈને યાદ કરવાનું, નહીં તો શું થશે? સાક્ષાત ભગવાન જ્યારે મળ્યા ને, સાક્ષાત ભગવાન, ત્યારે પણ એ ભગવાનને ડૂબાડવાનું મન થયું. જેની પાસે દુનિયા તરે, જેના થકી દુનિયા તરે, એ પ્રભુને ડૂબાડવાનું મન થયું ને. આ કયું કારણ? તો એ સંસ્કારો અંદરમાં રાખી મૂક્યા. કયા સંસ્કારો? દ્વેષ ભાવના સંસ્કારો, વેરના સંસ્કારો એ અંદરમાં મૂકી રાખ્યા ને. દાંતની ખોતરણીની અંદરમાંથી, દાંત ખોતરણથી દાંતની અંદરમાં ભરાયેલો દાણો કાઢી લઈએ. કદાચ નહીં કાઢો ને, કદાચ નહીં કાઢો ને અને રહી ગયો, પાછળથી નીકળ્યો ને તો પ્રાયશ્ચિતથી શુદ્ધ થઈ જવાશે. પણ દિલની અંદરમાં જો કોઈક રહી ગયું ને, દિલની અંદરમાં કોઈક રહી ગયું ને, ભવો ભવ બગડી જવાનું. ભગવાનની અંદરમાં રહેલું પાણી ચોખ્ખું કરીએ છીએ, દાંત સાફ કરીએ છીએ તો આપણને એવો વિચાર કેમ નથી આવતો, એવું મન કેમ થતું નથી કે મારે મારા આત્માની અંદરમાં કોઈના પ્રત્યે રહેલો ભેદભાવ રહેવો નથી. પહેલા નંબરમાં પાત્રતા આવે, બીજા નંબરમાં કહે છે નિર્મળતા આવે, ગાંઠ વગરનો, ત્રીજા નંબરનો સર્પ. ત્રીજો કયો સર્પ યાદ આવે? સર્પને યાદ કરવાનું. પરમાત્માની માતા પશુ જડેન્દ્રદેવ પરમાત્માની માતા વામા માતાએ કૃષ્ણા માતા માટે ચલો ત્રીજા નંબર સરસ, બધાને ગોઠવાઈ જાય એવું, બોલું બધાને ગોઠવાઈ જાય એવું. ત્રીજા નંબરનો સર્પ શ્રીમતી અને નમસ્કાર. સાસુ અને સસરા બંને વહુને મારવા માટે તૈયાર થયેલા છે. આ સંસાર જ્યારે વહુના પગલા થાય ત્યારે એવું લાગતું હોય અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા, એટલા પ્રેમથી આવકારતા હોઈએ આપણે. આરતી કરીને શૈલેષભાઈ અંદર લઈએ, 12મા દરવાજાની બંને બાજુ થાપા મરાવડાવ્યા. એ વહુના પગલાથી જે આનંદ કરતા હતા એ જ વહુને આજે
આ મારવા માટે તૈયાર થયા છે. એક રીતનો મારવા માટેનો પ્રયાસ છે. આ સંસારની વાસ્તવિકતા કહેવાય. આ સંસારનું સ્વરૂપ છે. આ સર્પને જોઈએ ને યાદ આવવું જોઈએ કે કેવો સર્પ, ભયંકર સર્પ ગઢાની અંદરમાં મૂકવામાં આવે. સર્પને ગઢામાં મૂક્યો છે. ઉપરથી મોઢું બાંધેલું છે, કપડું બાંધી અને બાંધી દીધું છે મોઢું એનું. અંદરના રૂમની અંદરમાં, ઓરડાની અંદરના ખૂણામાં એ માટલું મૂકી દેવામાં આવ્યું છે. ગઈકાલનું માટલું મૂકેલું. બીજા દિવસે બપોરના ટાઈમની અંદરમાં એ પેલી શ્રીમતીને કહેવામાં આવે કે જાઓ, શું લઈ આવો? ફૂલની માળા. ફૂલની માળા લઈ આવો. ક્યાં મૂકેલી છે? માટલામાં. અંદરના માટલાની અંદરમાં ફૂલની માળા મૂકેલી છે ને, એ તમે લઈ આવો. પ્રભુના શાસનને પામેલી શ્રાવિકા પણ કેવી હોય, સમય મળે એટલે નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચાલુ. આપણે ખાલી બોલીએ ખરા, તારા નામે ચાલે હે સંતે. ભગવાનને આવું કહીએ આપણે, ભગવાન બોલે ને આવું કે તારા નામે શ્વાસે શ્વાસે તારું નામ સ્મરણ કરીશ, સોગંદ દઈને જાઉં છું. ફરી ફરી મળવાનો તમને કોલ દઈને જાઉં છું. નિભાવવાનો ભાર તારે. પરમાત્માને કહ્યું હતું કે શ્વાસે શ્વાસે તારું નામ સ્મરણ કરીશ. સાચું બોલો, 24 કલાકમાં તમે ભગવાનનું નામ ક્યારે લો? નહીં, ભગવાનનું નામ ક્યારે લો? નિભાવવાની વાત પછી કરજો. અત્યારે તમે જે ભગવાનને ઉઠા ભણાવીને આવ્યા એની વાત કરું છું. આપણી રોજિંદી જે ક્રિયા હોય એમાં આવતું હોય એ વસ્તુની વાત નથી. રોજિંદી ક્રિયા સિવાયના સમયની અંદરમાં આપણને ભગવાનનું નામ ક્યારે યાદ આવે? નમસ્કાર મહામંત્ર ક્યારે યાદ આવે? ચલો, આપણા ઈષ્ટ, આપણે જ્યારે અનન્ય શ્રદ્ધા રહેલી હોય ને એવા એક પરમાત્મા હોય, એ પરમાત્માનું નામ આપણને ક્યારે યાદ આવે? દુઃખ પડી જાય. એક મુસલમાન કન્યા હતી. કન્યાને એવો સંકલ્પ હતો, મને કોઈ ખુદાનો ફરિશ્તો હોય ને એની સાથે લગ્ન કરાવજો. મારે બીજા કોઈ સાથે લગ્ન કરવા નથી. કોઈ ખુદાનો બહુ જ ભક્ત હોય ને એની સાથે જ મારે લગ્ન કરવા છે. જેને ખુદા ઉપર પૂરેપૂરો ભરોસો રહેલો હોય એની સાથે જ મારે લગ્ન કરવા છે. એના માટે જે કંઈ પણ સહન કરવું પડશે ને એ બધું સહન કરવા માટે હું તૈયાર છું. ઘણી બધી શોધના અંતે એવો એક યુવાન મળી ગયો. એક યુવાન એવો મળી ગયો, એની સાથે લગ્ન માટેની વાત થઈ. દીકરી પિતાજીને કહે છે કે જો એવો કુંવર હોય તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. રાજા કહે છે કુંવર નથી, આ તો કુમાર છે. તમારી ઈચ્છા હોય એવો આ કુમાર દેખાય છે, તમે કહો તો આગળ વધીએ. રાજકુમારી હા પાડી. લગ્ન થયા. ઝૂંપડી જેવું મકાન હતું. અંદરમાં કંઈ કરતા કંઈ ના મળે. આજનું કમાવાનું અને આજનું જ ખાવાનું, આવતીકાલની કોઈ ચિંતા નહીં. આવું ખરું? તમારે ત્યાં કઈ વ્યવસ્થા કરી હવે કોઈ? એક દિવસ રાજકુમારી સમાઈ ગઈ એની અંદરમાં. એને તો ભગવાનનો ભક્ત જોઈતો હતો.
ખુદાનો કોઈ ફરિશ્તો હોય એ જોઈતું હતું એને. સુખપૂર્વક એના દિવસો પસાર થઈ રહ્યા છે. એને જોયું આખા દિવસની અંદરમાં આ ક્યારેય ભગવાનનું નામ તો લેતો જ નથી. આખા દિવસની અંદરમાં ભગવાનનું નામ ક્યારેય પણ એ લેતો નથી આ છોકરો. મેં પિતાજીને વાત કરી હતી કે મને એવો છોકરો આપજો કે જે ભગવાનનો ખાસ અનન્ય ભક્ત હોય. એની જગ્યાએ એવું જોવા મળે છે અને ભગવાનનું નામ લેવાનો કોઈ સમય જ નથી એની પાસે. દિવસો પસાર થઈ ગયા. એક દિવસ અચાનક રાત્રિના સમયની અંદરમાં પેલા છોકરાના મુખની અંદરમાંથી ભગવાનનું નામ નીકળ્યું. ઊંઘમાં પહેલી વાર ભગવાનનું નામ એના મુખમાં નીકળ્યું ને પેલી જે છોકરી રાજકુમારી હતી, રાજકુમારી એ ખુશ થઈ ગઈ. ચલો મારો પતિ નામ તો લેશે ને ઊંઘમાં પણ નામ લેશે. બીજા દિવસના ચહેરા પર ખૂબ પ્રસન્નતા હતી. પેલા છોકરાએ નોંધ લીધી. આજે ખૂબ ખુશ થઈ. રાજકુમારી ખૂબ ખુશ દેખાય છે. એને પૂછે છે શું છે આજે, કઈ છે મોટો દિવસ છે આજે? તારા ચહેરા ઉપર આટલી પ્રસન્નતા કેમ છે? પેલા બેને એવું કીધું, ગઈકાલે રાતના તમે ભગવાનનું નામ બોલ્યા ને મને બહુ આનંદ થયો. શું વાત કરે છે? હા, તમે જ રાતના ભગવાનનું નામ બોલ્યા હતા. પેલા ભાઈને આ આઘાત સહન ના થયો. મારા દિલમાં રહેલું નામ બહાર કેમ આવી ગયું? દિલની અંદરમાં જે અજપા જપ જે ચાલી રહેલો હતો ને એ નામ બહાર આવી ગયું ને હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. એના પ્રાણ ચાલ્યા ગયા. આપણે માત્ર બાહ્ય દશાની અંદરમાં રહેલા છે. આપણને અભ્યંતર દશાની જે ખબર જ નથી હોતી. આપણને એવું લાગે કે શાંતિથી બેઠેલા છે, એમનું અંદરમાં શું ચાલતું હોય આપણે ક્યાં જ્ઞાની હોય છે. આ શ્રીમતી પળે પળે પ્રભુનું સ્મરણ અર્થાત નમસ્કાર મહામંત્ર એના મુખની અંદરમાં ચાલી રહ્યો, દિલમાં ચાલી રહ્યો છે. ગળાની અંદરમાંથી પુષ્પની માળા લાવવાની હતી. એ અંદર જાય પુષ્પની માળા લેવા માટે. ઓરડામાં આખું અંધારું છે. અંદર સાસવીની અંદર પહોંચી ગઈ. ગળાનું મુખ ખોલતા ખોલતા પણ નવકાર બોલે છે. આપણે નવકાર ક્યારે બોલ્યા? ક્યાં પ્રતિક્રમણમાં ને સામયિકમાં નૌકા પસખાણ પાડતા પહેલા બોલો તો ખરે એવું. પાણી પીવું હોય ત્યારે કે ટીવીઆરનું પસકું લીધું હોય પસખાણ એટલે પીવું બોલવું પડે માટે બોલીએ છે. આમ એવું યાદ આવ્યું ને તો ખાલી બેઠો કે નૌકાર ગણતો એવું યાદ આવ્યું નથી આવ્યું. હું ખાલી બેઠો હતો અને આજે મને નૌકાર યાદ આવી ગયો ને મેં નૌકાર ગણવાના ચાલુ કરી દીધા. રાત્રે 10 વાગે પાણી નખાય. રાતના 10 વાગે પાણી નખાય. ટીવીઆરનું પસખાણ લીધું વપરાય. અત્યારના નૌકારની વાત ચાલે. શ્રીમતીના મુખમાં કેવો અંદરમાં રહેલો હશે. નૌકાર ચાલુ છે અને તે વખતમાં ગળાનું મુખ ખોલે, અંદરમાં હાથ નાખે. ગળામાં શું હતું? સરસ હતું. ગળામાંથી નીકળ્યું શું? શ્રીમતીનું દ્રષ્ટાંત શાસ્ત્રમાં લખાઈ ગયું. આપણું લખાતું નથી. ક્યાંથી લખાય? આમાં કોઈ શ્રદ્ધા હતી જ નહીં. કોઈ આમાં નમસ્કાર મહામંત્ર અધિષ્ઠાય કેવા જાગૃત છે. એના આરાધક આત્માને નિરંતર સહાય કરે છે. બોલાવો કે ના બોલાવો, એનું આહવાન કરો કે ના કરો ને છતાં પણ સહાય કરે છે. સર્પને જોઈને શ્રીમતીને યાદ કરવાની, શ્રીમતીની શ્રદ્ધા મારા જીવનમાં અવતરો.
ચંડ કૌશિકની પાત્રતા મારા જીવનની અંદરમાં આવે. પેલા કમઠ નામના સર્પ જે હતો ને, એ સર્પની ઘટનાને યાદ કરતા કરતા મારા જીવનની અંદરમાં નિર્મળતા આવે. શ્રીમતીના સાથે રહેલું જે સર્પની જે ઘટના છે, એ ઘટનાને યાદ કરતા કરતા મારા જીવનની અંદરમાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય, શ્રદ્ધાનું વિસ્તૃતીકરણ થાય, રોમે રોમે નવકારનો વાસ થાય. સર્પને જોઈને યાદ કરવાનું. ચલો ચોથા નંબરમાં આજે 5 વાત કરવાની છે. સર્પને જોઈને ભગવાન ચાલી રહ્યા હતા પાછળ ત્યારે નદીમાં સાપ પડતો હતો. પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વકુમાર આવ્યા છે, કમઠની પાસે આવેલા છે. અવધિ જ્ઞાનથી પરમાત્માએ જાણ્યું કે આ લાકડાની અંદરમાં સર્પ બળી રહ્યો છે. હા? કમઠ અને પાર્શ્વકુમારનો સંવાદ પંચ કલ્યાણકની પૂજામાં બહુ સરસ મૂકવામાં આવેલો છે. બહુ સરસ મૂક્યું છે. અને તે વખતમાં એને પ્રતિબોધ કરવાને માટે, લોકોની અંધશ્રદ્ધાને દૂર કરવાને માટે, એનું ખરાબ દેખાડવા માટે નહીં, સાચા ધર્મની, સારા ધર્મની પ્રાપ્તિ થાય ને એના માટે પાર્શ્વકુમારે સેવકની પાસે લાકડું કઢાવ્યું. લાકડું ફડાવ્યું, સાચવી રહીને અંદરમાંથી અડધો બળેલો સર્પ બહાર આવ્યો. સેવક પાસે નવકાર સંભળાવડાવ્યો. આ બધું જ આપણને ખબર છે. સૌથી આમ વધારે પીડા હોય ને, બળેલાની પીડા બહુ વધારે પડતી હોય. જે દાઝી ગયેલો એની જે વેદના હોય ને, એ ભયંકર વેદના હોય. અડધો બળી ગયેલો સર્પ છે, એની ભયંકર વેદના છે. એ વેદનાની વખતે પરમાત્મા ત્યાં ઉભેલા છે અને સેવક એના કાન પાસે જઈને નવકાર સંભળાવી રહ્યો છે ને, ત્યાં સર્પની નજર એ પાર્શ્વકુમારની ઉપરમાં પડી ગઈ. પ્રભુને જોયે છે અને પ્રભુની કરુણા એની ઉપરમાં ભીંજાવી રહી છે, એના અંગને ભીંજવી રહી છે, એના આત્માને પવિત્ર બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. કાનમાં નવકાર, આંખોમાં કરુણા. વેદનાને ભૂલી ગયો. થોડીક વારને માટે વેદનાને ભૂલી ગયો. એને એવું લાગ્યું કે આ જે વ્યક્તિ ઊભી છે ને, બીજી કઈ ખબર નથી, પણ એટલી ખબર છે આ કોઈક સારી વ્યક્તિ છે અને મારું સારું કરવા માટે ઈચ્છા કરેલી છે. બીજું લાંબુ ચોડું જ્ઞાન એની અંદરમાં હતું નહીં. એટલી ખબર પડી ગઈ કે આ મને સારું કરી રહ્યા છે. વેદના ભૂલી ગયો અને પ્રભુમાં થોડોક સ્થિર બન્યો. ત્યાં ભોગી યદા લોક નતોપી યોગી, એ યોગીની કક્ષામાં આવવા લાગ્યો, સ્થિર બની ગયો છે. ભયંકર વેદનાને સાઈડમાં મૂકીને પ્રભુમાં લીન બનવું ને, એ યોગીની કક્ષામાં આવવા લાગ્યો. હવે શ્રદ્ધા બેસી ગઈ એને, આ વ્યક્તિ જ મારું કલ્યાણ કરશે. એ શ્રદ્ધાએ ગ્રંથિભેદ કરાવી દીધો. એ શ્રદ્ધાએ મિથ્યાત્વને બહાર વમન કરાવી દીધું. એ શ્રદ્ધાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી દીધી. સમ્યક્ત્વની હાજરીમાં જ ઇન્દ્રનું આયુષ્યનો બંધ થાય. હજુ એનું આયુષ્યનો બંધ થવાનો બાકી. સમ્યક્ત્વની પ્રાપ્તિ, ઇન્દ્રનું આયુષ્યનું બુકિંગ થયું. બભૂવ પાતાલ પદે નિયોગી, અને પાતાલના અધિપતિ બની ગયા. સર્પને જોઈને
સર્પને જોઈને પાર્શ્વ કુમારની કરુણાને યાદ કરવા. પ્રભુની કેવી કરુણા! ચંદ્ર કૌશિક માટે મહાવીર સામે ચાલીને આવ્યા અને આ સર્પને માટે પાર્શ્વ કુમાર સામે ચાલીને આવ્યા. કોઈ વિનંતી નહીં, કોઈ આમંત્રણ નહીં. પ્રભુ તમે એની પાસે સામે ચાલીને જાઓ, હું તમારી પાસે આવું, તમે મારી સામું કેમ ન જુઓ? પરમાત્મા તમે સામે ચાલીને જાઓ, એને ઉગારો, હું તમારી પાસે સામે ચાલીને આવું ને તમે મને કેમ ન તારો? ઝઘડો પણ કરવા કોની સાથે? પ્રભુ હું તમારા દ્વારે આવું, રોજ આવું, તમારી પાસે રોજ આવું, તમને તમારા માટે કંઈક ને કંઈક લઈને આવું. પરમાત્મા મને તારો. પહેલા નંબરમાં પાત્રતા, બીજા નંબરની અંદરમાં પવિત્રતા, ત્રીજા નંબર શું કીધું? શ્રદ્ધા, ચોથા નંબરમાં કરુણા અને પાંચમા નંબરનો એક હજુ યાદ કરી રહી સર તમે. પાંચમા નંબરનો શાસન સમ્રાટ વિજય નેમિશ્વરેશ્વરજી મહારાજા વિહાર કરીને જઈ રહ્યા હતા. રસ્તાની અંદરમાં સર્પ આડો આવ્યો. સંકેત કરી રહ્યા હતા કે આપ ખોટા રસ્તે જઈ રહ્યા છો. સમય પરિપક્વ થઈ ગયો હતો અને ગુરુ ભગવાન વિહાર કરી રહ્યા હતા ને એની જગ્યાએ ખોટા રસ્તે જઈ રહ્યા હતા ને અધિષ્ઠાયક દેવનો સંકેત થયો. એની પહેલા એક સંકેત પહેલા એક થયો હતો, તમે ન જાઓ. એવો કાનમાં ધ્વનિ સંભળાયો. સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, બીજી વારે અવાજ સંભળાવો કાનની અંદરમાં કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. એ અવાજને પણ બહુ ધ્યાનમાં નહીં લીધું અને આગળમાં સર્પ જ્યારે આડો આવ્યો ને ત્યારે વિચાર ચોક્કસ આપણે કંઈક રસ્તો ભૂલ્યા લાગે છે. અને ત્યાં સાધુ ઊભા રહી ગયા બધા. કયા રસ્તે હવે જવું? એક ઘોડે સવાર ત્યાં આગળ આવે, રસ્તો બતાવી જાય અને ગાયબ થઈ જાય. પહોંચી ગયા છે શેરીસા નામના ગામમાં પહોંચ્યા. શેરીસા ગામની અંદરમાં રોકાયા છે. આજ કંઈક સવારથી અલગ અનુભૂતિ થઈ રહી હતી. અહીં આવ્યા પછી પણ કંઈક ને કંઈક એવા શુભ સંકેતો અંદરમાં થઈ રહ્યા હતા. શેના સંકેત છે એવી કોઈ ખબર ન હતી. આખો દિવસ પસાર થઈ જવાયો. સાંજનો સમય હશે. ઉદયશ્રી મહારાજ વગેરે બહારની ભૂમિમાં ગયા. રસ્તામાં એક શિલા જોઈ, મોટી શિલા છે. એ શિલાની ઉપરમાં છાણા થાપવામાં આવેલા છે. ઉદયશ્રી મહારાજ ખૂબ જ્ઞાની, ખૂબ ગીતાર્થ, વડીલોની ખૂબ સેવા ભક્તિ કરેલી. એમને એ શિલાની અંદરમાં કોઈ દિવ્યતાના દર્શન થવા લાગ્યા. આજુબાજુની જગ્યાનું ખોદકામ કરાવતા કરાવતા એ શિલા સ્પષ્ટ થવા લાગી અને શાસનની અંદરમાં શેરીસા પાર્શ્વનાથ ભગવાનની ભેટ મળી. જેમનું નિર્માણ, એ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીનું નિર્માણ માત્ર ને માત્ર એક જ રાતમાં થયેલું હતું. એ પણ અંધ શિલ્પી, જેને આંખે દેખાય નહીં, લાકડાનું ટાંકણું, અઠ્ઠમનો તપ કરેલો એ શિલ્પીએ. ગુરુ ભગવંતે કીધું હતું કે આ દિવ્ય શિલા છે, તમારે સૂર્યાસ્ત પછી કામ શરૂ કરવાનું,
અને સૂર્યોદય થાય ને એટલે પૂરું કરી દેવાનું. અઠમનો તપ કરાવી લાકડાનું ટાંકણું ચલાવતો પ્રતિમાજીને આમ જ્યાં હાથ ફેરવતો જાય ને પ્રતિમાનું નિર્માણ થતું જાય. એમ કરતા કરતા સૂર્યોદય થવાની તૈયારી છે. હાથ ફેરવીને જુએ છે, બરાબર થઈ ગયું ને, ભગવાનનું નિર્માણ બરાબર થયું ને. એક મસો નજર આવ્યો, મસો. પ્રતિમાજી ઉપરમાં એક નાનકડો મસો રહી ગયો. જાણે મસો ને તલ હોય, મસો પણ એક હોય. અને જોયા પછી એમ થયું કે આ ભૂલ રહી લાગે, કાઢવો પડશે. અને કાઢવા માટે ટાંકણું લીધું. સૂર્યોદય થઈ ગયો હતો. સૂર્યોદય પછી ટાંકણું ચલાવવાનું ન હતું એ ખ્યાલ ન રહ્યો. જ્યાં ટાંકણું ચલાવ્યું હજુ અંજન બાકી છે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની બાકી છે. જ્યાં મસો કાઢ્યો ને અંદરમાંથી દૂધની ધારા નીકળવા, બંધન ન થાય. આચાર્ય ભગવાન વિજય દેવસુરી મહારાજ ને બોલાવવામાં આવ્યા. એમને જે અંગૂઠો મૂક્યો ને ત્યાં આગળ દૂધની ધારા બંધ થઈ ગઈ. એવી દિવ્ય પ્રતિમાજી સર્પના સંકેતના માધ્યમથી શેરીસા આવવાનું થયું. અને શેરીસા આવ્યા અને ત્યાં આ દિવ્ય પ્રતિમાજીની પ્રાપ્તિ થઈ. અને ત્યાર પછી એ શેરીસા તીર્થનું નિર્માણ અને અંદરમાં શેરીસા પાર્શ્વનાથ પરમાત્મા પ્રતિષ્ઠિત થયા. પાર્શ્વનાથ પરમાત્માના આપણે ખૂબ નજીક છે. પાર્શ્વનાથ પરમાત્મા બીજા કરતાં વધારે ગમે છે. પાર્શ્વનાથ પરમાત્મા બીજા કરતાં વધારે વાલા છે. પાર્શ્વનાથ પરમાત્મા રોજ આપણે એકાદ માળાનો જાપ પણ કરીએ છીએ. બીજા કોઈ ભગવાન અઠ્ઠમ કે કરીએ કે ન કરીએ, પાર્શ્વનાથ પરમાત્માની આરાધનાના અઠ્ઠમ તપ પણ કરતા આવ્યા છે આપણે. તો એ પાર્શ્વનાથ પરમાત્માની બસ પૂજા કરવા માટે જ્યારે પણ જઈએ ને ત્યારે આ સર્પને જોઈએ. અને સર્પને જોયા પછી આપણે યાદ કરીએ કે મારી અંદરમાં પાત્રતા આવે, મારી અંદરમાં પવિત્રતા આવે, મારી અંદરમાં શ્રદ્ધાનું અવતરણ થાય, મારી અંદરમાં કરુણાનો ધોધ મારા ઉપર વહે. અને 5મા નંબરમાં મારા હાથે કોઈ તીર્થનો ઉદ્ધાર થાય. એક આવી ભાવના સાથે પાર્શ્વનાથ પરમાત્મા મળ્યા છે. ગોપીપુરા તો સુરતનું ઘણું બધું કહીએ એટલું ઓછું જ રહેવાનું છે. કાળનો સમય કામ કરે, સમય સમયનું કામ કરે. પણ જે હકીકત છે, જે ઇતિહાસ છે, જે ગૌરવ ગાથાઓ છે એ ઘણી બધી આ ગોપીપુરામાં સચવાયેલી છે, સમાયેલી છે. તો બસ એવા ગોપીપુરાની અંદરમાં તમે રહો છો એ પણ તમારો પુણ્યોદય છે. જે ગયા છે એને એવું તો ન કહેવાય, પાપોદય એવું તો ન જ કહેવાય. ગયા છે, કારણવશાત જવું પડ્યું છે, છતાં પણ દિલમાં દાદા પ્રત્યે શ્રદ્ધા રહેલી છે. એ સવારમાં વહેલી સવારમાં હોય, મોડા વહેલા પણ હોય, દર્શન માટે પણ આવે છે, પૂજા સેવા માટે પણ આવે છે. પણ તમે ખૂબ ભાગ્યશાળી છો, અહીંયા જ રહીને પરમાત્માની ભક્તિ કરી શકો છો. તો ખૂબ એ પરમાત્માની ભક્તિ કરતાં આવા કંઈક ગુણો આપણા જીવનની અંદરમાં પણ અવતરે એ મંત્ર અભ્યાસ.